વિદ્યાર્થી મિત્રો, આનંદમાં હશો બધા. તો ફરી મળીએ આપણે નવો ટોપિક લઈને, ઘાતાંકીય અને લઘુગણકીય વિધેય. તો એના જે મુખ્ય મુદ્દાઓ છે એને આપણે સૌથી પહેલાં જોઈ જઈએ કે ઘાતાંકીય વિધેય કોને કહીશું આપણે. તો કે જે વિધેય આરથી આર પ્લસ પરનું હોય અને એનું સ્વરૂપ છે a⁴x પ્રકારનું હોય, જ્યાં તમારો આધાર એ છે >1 હોવો જોઈએ. તો આ પ્રકારનું જે ફંક્શન છે જેમાં x છે એ ઘાતમાં જોવા મળે એને આપણે ઘાતાંકીય વિધેય કહીએ છીએ. ઘાતાંકીય વિધેયનો પ્રદેશ છે એ r છે અને એનો સહપ્રદેશ, અને અહીંયા આગળ આપણે એનો વિસ્તાર પણ કહી શકીએ r પ્લસ છે. ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય છે. ઘાતાંકીય વિધેય બે પ્રકારના છે. એક તો નોર્મલી આપણે જે જોઈએ છીએ એ 10 આધારવાળું વિધેય, એને સામાન્ય ઘાતાંકીય વિધેય કહે છે. અને બીજું છે આધારવાળું વિધેય, જેને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહે છે. કલનશાસ્ત્ર માટે આધારવાળા વિધેય છે એનું ખૂબ મહત્ત્વ છે. એટલે અહીંયા આગળ આપણે ખાસ કરીને એ ડિફરન્સ જોઈએ કે 10 આધારવાળો એ સામાન્ય છે અને આધારવાળો છે પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય છે. એ જ રીતે આપણે લઘુગણકીય વિધેયની વ્યાખ્યા કરીએ તો લઘુગણકીય વિધેય એટલે કે લોગ, જેને આપણે લોગેરિધમમાંથી લોગ 3 અક્ષરનો ઉપયોગ કરીશું. એનો આધાર અહીંયા આગળ એ બતાવેલો છે. આર પ્લસથી આર પરનું ફંક્શન છે. તમે જુઓ કે આ ઘાતાંકીય વિધેયનું એ પ્રતિવિધેય હોય એવું જ દેખાય છે. અહીંયા આગળ જો ઘાતાંકીય વિધેય આરથી આર પ્લસ પરનું છે તો લોગ છે એ આર પ્લસથી આર પરનું વિધેય છે. અહીંયા આગળ ફંક્શન હતું f(x) = a⁴x. અહીંયા આગળ એ વ્યાખ્યાયિત થયેલું છે કે જો a⁴y = x હોય તો આપણે કહી શકીએ છીએ કે y = log x to the base a. y = log x to the base a એટલે અહીંયા બેઝ જે a છે એ બદલાતો નથી. ડાબી બાજુએ જે ઘાતાંકીય સ્વરૂપ છે એમાં બેઝ a છે, ઘાત y છે અને = x છે. તો અહીંયા આગળ એ એક્સમાંથી કન્વર્ટ થઈ અને વાયમાં શું બને છે તો કે y = જે સામે છે એનો લોગ અને આધાર તો જે હતો એનો એ જ રહે છે. તો આ પ્રકારનું જે ફંક્શન છે એને લઘુગણકીય વિધેય કહે છે. તો નેચરલી દેખાય છે કે આ લઘુગણકીય વિધેયનો પ્રદેશ r પ્લસ છે, એનો વિસ્તાર છે એ r છે, એ પણ સતત વધતું વિધેય છે. અહીંયા પણ ખાસ કરીને 10 આધારવાળું જે વિધેય છે એને સામાન્ય લઘુગણકીય વિધેય કહીશું અને આધારવાળા વિધેયને પ્રાકૃતિક લઘુગણકીય વિધેય કહીશું. મેં તમને કહ્યું એમ કે અહીંયા આગળ જ્યારે પણ આપણે લઘુગણકીય વિધેયનો વિકલિત મેળવવો હોય ત્યારે એનો આધાર હંમેશા જ હોવો જોઈએ. જો આધાર ન હોય તો આપણે એનું આધાર પરિવર્તન કરીને આધાર મેળવવો પડે છે. દાખલા તરીકે અહીંયા આગળ log x to the base a છે, તો આપણે આનું સીધું વિકલિત મેળવી શકીશું નહીં. એના માટે આપણે એને આધારમાં કન્વર્ટ કરવું પડશે. એટલે આપણે અહીંયા લખી શકીશું અંશમાં log x to the base e upon log a to the base e. લઘુગણકના કેટલાક નિયમો છે એને આપણે જોઈ લઈએ ઝડપથી. ગુણાકાર હોય લોગનો તો સામે લોગનો સરવાળો થશે, ભાગાકાર હોય તો લોગની બાદબાકી થશે. log of x⁻m to the base a હોય એટલે કે ઘાત હોય તો ઘાત છે એ લોગની આગળ આવશે. log a to the base b આધાર પરિવર્તન કરવો હોય તો આપણે લખીશું log a to the base e upon log b to the base e, જેને આપણે આધાર પરિવર્તનનો નિયમ છે કહી શકીએ છીએ. a⁻log x to the base a હોય ત્યારે આપણે એના બરાબર x લખી શકીએ છીએ. અને એ જ રીતે એના સ્થાને કંઈ પણ હોય, દાખલા તરીકે એના સ્થાને હોય e⁻log x to the base e, તો પણ આપણે એના બરાબર x લખી શકીએ છીએ. 1નો log 0 થશે. log a to the base a એટલે અહીંયા જ્યારે બંને સમાન છે ત્યાં આગળ આપણે e to the base e પણ લખી શકીએ છીએ, x to the base x પણ લખી શકીએ છીએ. એ હંમેશા 1 થશે. log 1/b to the base a, તો અહીંયા આગળ આપણે 1/b છે એને bની -1 ઘાત તરીકે દર્શાવી અને અહીંયા આપણા 3 નંબરના સૂત્ર પ્રમાણે -log b to the base a એવું લખી શકીએ છીએ. અહીંયા પણ એ જ રીતે, પણ આમાં થોડું એક આધાર પરિવર્તનવાળું કાર્ય પણ કરવું પડશે. log b to the base e છેદમાં log
a-1 ટુ ધ બેઝ e અને પછી એનો જે માઇનસ છે આગળ લઈએ અને ફરીથી એને ભેગું કરી દઈએ તો આપણે લખી શકીશું માઇનસ ઓફ log b ટુ ધ બેઝ a. ટૂંકમાં આવા પ્રકારના સૂત્રો આપણે યાદ રાખીશું અને તરત જ એનો યાદ હોય તો ઝડપથી ઉપયોગ કરી શકીએ, નહીં તો તમારે આધાર પરિવર્તન કરવું પડે. log b ટુ ધ બેઝ a ઇન્ટુ log c ટુ ધ બેઝ b આવું જ્યારે હશે ત્યારે આ અંશ અને છેદના log b ટુ ધ બેઝ e કટ થઈ જશે અને વધશે એ log c ટુ ધ બેઝ a પ્રકારનું. આને પણ આધાર પરિવર્તન દ્વારા મેળવી શકીએ છીએ. log a ટુ ધ બેઝ b ને આપણે 1/log b ટુ ધ બેઝ a એવું પણ લખી શકીએ છીએ. જે આપણે હવે પછીના 5.4ની અંદર ઉપયોગ કરવાના છે એવા વિકલિતના સૂત્રો નોંધ કરી લઈએ. e⁻x નું વિકલન e⁻x જ થશે. log x નું વિકલન 1/x થશે. e⁻x નું વિકલન એકચ્યુઅલી તો આ સૂત્ર પરથી જ આવે છે. a⁻x બરાબર a⁻x d/dx ઓફ a⁻x બરાબર a⁻x log a ટુ ધ બેઝ e. અહીંયા આપણે એના સ્થાને e મૂકી દઈએ તો e⁻x બરાબર e⁻x log e ટુ ધ બેઝ e, પણ log e ટુ ધ બેઝ e બરાબર 1 થાય એટલે આપણે e⁻x નું વિકલન e⁻x જ થાય છે એમ કહી શકીશું. આપણે 11thમાં પણ આ સૂત્રની નોંધ કરી ગયા છીએ. d/dx ઓફ e⁻x બરાબર માઇનસ e⁻x ચેઇન રૂલ પ્રમાણે, સાંકળના નિયમ પ્રમાણે -x નું વિકલન છે, -1 લખાશે -x નું વિકલન. d/dx ઓફ √x એટલે કે 1/2√x. ફરીથી આપણે એને યાદ કરી લઈએ. ચેપ્ટર 5.4ના બહુ જ સિમ્પલ દાખલાઓ છે. માત્ર આપણને બધા જ ભાગાકાર ગુણાકારને નિયમની યાદ અપાવે છે અને ચેઇન રૂલ છે એનો ઉપયોગ આપણને સમજાવે છે એવા પ્રકારના દાખલાઓ છે. પહેલું છે d/dx ઓફ e⁻x અપોન sin x. અહીંયા અંશ અને છેદ છે એટલે તરત જ આપણને ભાગાકારનો નિયમ છે એ યાદ કરવો પડે. ભાગાકારનો નિયમ શું છે? છેદ ગુણ્યા અંશનો વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનો વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. તો એ પ્રમાણે અહીંયા છેદ છે sin x એટલે આપણે લખ્યું sin x છેદ ગુણ્યા અંશનો વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનો વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. હવે યાદ કરીએ e⁻x નું વિકલન e⁻x થશે અને sin x નું વિકલન cos x થશે. આપણે અહીંયા એની પણ સાઈડમાં નોંધ કરી દીધી છે. તો હવે sin x એમનેમ છે, e⁻x નું વિકલન e⁻x અને sin નો cos સાદરૂપ આપતા e⁻x આપણે કોમન લઈ શકીશું અને છેદમાં sin x હોલ સ્ક્વેર બરાબર sin સ્ક્વેર x પણ લખી શકીએ અને નેચરલી એનો છેદ છે 0 હોવો જોઈએ નહીં એટલે આપણે લખ્યું x ઇઝ નોટ ઇક્વલ ટુ n π. બીજો દાખલો છે d/dx ઓફ e⁻sin ઇનવર્સ x. તો e⁻x નું વિકલન તો e⁻x થશે, પણ અહીંયા xના સ્થાને આપણી પાસે છે sin ઇનવર્સ x. જો x હોય તો xનું 1 એટલે આપણે આગળ કંઈ જ કરવું પડતું નથી, પણ xના બદલે અહીંયા કંઈ પણ હોય તરત જ આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરીને d/dx ઓફ x લખવું પડે છે. તો અહીંયા આપણે e⁻x એટલે xના સ્થાને છે sin ઇનવર્સ x એનું વિકલન થયું e⁻sin ઇનવર્સ x અને હવે આપણે કરીશું d/dx ઓફ sin ઇનવર્સ x. sin ઇનવર્સ xનું સૂત્ર યાદ કરી લઈએ. d/dx ઓફ sin ઇનવર્સ x એટલે કે 1/√1 - x². અહીંયા મૂકી દઈએ સિમ્પલ, એને પછી સાથે લખી નાખીએ છીએ. અહીંયા પણ રૂટ છે અને રૂટ છે ઓલવેઝ પોઝિટિવ હોવો જોઈએ એટલે આપણે લખીએ કે x બિલોંગ્સ ટુ -1 to 1. નેક્સ્ટ ક્વેશ્ચન છે e⁻x3. અહીંયા પણ xના સ્થાને x³ છે એટલે તરત જ સાંકળના નિયમનો ઉપયોગ કરવાનો થશે. e⁻x નું વિકલન e⁻x એટલે કે e⁻x³ નું વિકલન e⁻x³ અને પછી x³ નું વિકલન થશે 3x² એની સાથે ગુણાકારમાં. તો આપણે એને લખી નાખીએ 3x² ઇન્ટુ e⁻x³ તરીકે. ચોથા નંબરનો દાખલો જોઈએ d/dx ઓફ sin ઓફ tan ઇનવર્સ e⁻x. તો મિત્રો આ દાખલાને બરાબર ધ્યાનથી જોઈએ. d/dx ઓફ sin ઓફ tan ઇનવર્સ e⁻x એટલે ખરેખર અહીંયા આપણી પાસે પહેલું વિધેય છે sin, પછી છે tan ઇનવર્સ
ટેન ઇન્વર્સની અંદર પણ એક્સના સ્થાને છે e⁻x અને એમાં પણ માઇનસ એક્સ. તો આપણને સીધું આવડે છે એકચ્યુઅલી તો e⁻−xનું માઇનસ e⁻x, પણ અહીંયા આપણે એને બરાબર સ્ટેપથી દર્શાવીશું. તો સાંકળના નિયમનો ઉપયોગ આપણે એક જ સ્ટેપમાં આખોએ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. સૌથી પહેલાં સાઇનનું વિકલન cos x તરીકે જે હોય તે, અને હવે એ x નથી માટે એનું વિકલન કરવું પડશે d/dx ઓફ ટેન ઇન્વર્સ e⁻−x. તો હવે અહીંયા બહારનું વિધેય છે ટેન ઇન્વર્સ, એટલે આ સ્ટેપમાં માત્ર ટેન ઇન્વર્સનું વિકલન થશે. અહીંયા પણ પાછું ટેન ઇન્વર્સની સાથે માત્ર x નથી, ત્યાં આગળ છે e⁻−x, એટલે એનું વિકલન થશે d/dx ઓફ e⁻−x. અને અહીંયા પણ x છે એના બદલે છે -x, એટલે d/dx ઓફ -x. તો આખું સ્ટેપ આપણે એક સાથે કરી લીધું. સાઇનનું કોસ, ટેન ઇન્વર્સનું વિકલન, ટેન ઇન્વર્સની સાથે છે e⁻−x અને પછી ત્યાં છે -xનું પણ વિકલન. તો ફરીથી જોઈએ, કોસ ઓફ ટેન ઇન્વર્સ e⁻−x. ટેન ઇન્વર્સનું સૂત્ર યાદ કરીએ તો એ છે 1/1 + x². તો અહીંયા x તરીકે કોણ છે e⁻−x, એટલે અહીંયા આવશે 1 + e⁻−x². e⁻−xનું માઇનસ e⁻−x એમનેમ અને -xનું -1. તો ફાઇનલી આપણને જે પરિણામ મળી ગયું અહીંયા જ મળી ગયું છે, પણ હવે એને ખાલી વ્યવસ્થિત રીતે લખવાનું બાકી છે. તો આપણે એને સાથે કરીને લખીએ તો -e⁻−x upon 1 + e⁻²x into cos of tan inverse e⁻−x લખી શકીશું. પાંચમો દાખલો છે log of cos of e⁻x. તો અહીંયા પણ એવા 3 સ્ટેપ છે, log, cos અને પછી e⁻x. તો સાંકળના નિયમ મુજબ સૌથી પહેલાં log xનું વિકલન થશે 1/x. તો અહીંયા લોગની સાથે x તરીકે છે cos of e⁻x, એટલે લખાશે 1/cos e⁻x. પછી વિકલન થશે d/dx ઓફ cos e⁻xનું અને છેલ્લે થશે e⁻xનું વિકલન. તો સાંકળના નિયમ મુજબ આપણે તમામ જેટલા પણ વિધેય f, o, g, o, h અહીંયા આપેલું છે તો આપણે ત્રણેયનું વિકલન કરવાનું થશે. 1/cos e⁻x, કોસનું થશે -sin e⁻x અને e⁻xનું e⁻x. માત્ર આપણે એને સાથે ગોઠવીને લખી નાખીએ સરસ રીતે. -e⁻x sin e⁻x upon cos e⁻x. આપણે જોઈએ તો તરત ખ્યાલ આવે કે આ તો થઈ ગયું આપણું tan e⁻x. છઠ્ઠા નંબરનો દાખલો છે e⁻x પ્લસ e⁻x² પ્લસ e⁻x³ પ્લસ e⁻x⁴ પ્લસ e⁻x⁵. આ બધાનું આપણે વિકલન કરવાનું છે. તો સૌથી પહેલાં તો પ્રત્યેક પદને અલગ અલગ વિકલિત એનું મેળવી શકીએ છીએ. તો d/dx ઓફ e⁻x, d/dx ઓફ e⁻x², d/dx ઓફ e⁻x³, d/dx ઓફ x⁴ પ્લસ d/dx ઓફ x⁵ એમ આપણે લખી નાખીએ. e⁻xનું વિકલન તો e⁻x જ થશે. અહીંયા આગળ xના સ્થાને x² છે એટલે એનું ફરી વિકલન કરવું પડશે. e⁻x² ઇન્ટુ d/dx ઓફ x², e⁻x³ એમનેમ પણ x³ વિકલન ઇન્ટુ કરવાનું, e⁻x⁴ અને x⁴ ફરીથી વિકલન ચેઇન રૂલ પ્રમાણે, સાંકળના નિયમ પ્રમાણે, e⁻x⁵ એમનેમ અને x⁵ વિકલન. તો સિમ્પલ x² 2x થશે, એની સાથે e⁻x², x³ 3x² થશે, એની સાથે e⁻x³, x⁴ 4x³ થશે, e⁻x⁴ અને x⁵ થશે 5x⁴ e⁻x⁵. નેક્સ્ટ ક્વેશ્ચન છે d/dx ઓફ e⁻√x એનું પણ રૂટ, એટલે સૌથી પહેલું બહારનું વિધેય છે એ રૂટ દેખાય છે આપણને. રૂટની અંદર પછી e⁻x સ્વરૂપ દેખાય છે. તો યાદ કરીએ કે √x વિકલન શું થાય છે? શું થાય છે મિત્રો √xનું? 1/2√x. એટલે અહીંયા આપણે લખ્યું 1/2 √x જે આપેલું છે તે જ. પણ અહીંયા આગળ રૂટની અંદર એક્સના સ્થાને છે e⁻√x,
એટલે આપણે વિકલન કરવું પડશે d/dx ઓફ e રેઝ ટુ રૂટ એક્સ ચેઇન રૂલ પ્રમાણે એની સાથે. હજી એમાં ને એમાં આપણે લખી શકીએ છીએ, અહીંયા પણ એક્સના સ્થાને છે રૂટ એક્સ એટલે એનું ફરી વિકલન, પણ અહીંયા મેં એને 2 સ્ટેપમાં બતાવ્યું છે. પહેલું સ્ટેપ એમનું e રેઝ ટુ રૂટ એક્સનું e રેઝ ટુ રૂટ એક્સ અને પછી ફરી d/dx ઓફ રૂટ એક્સ જે આપણને મળે છે 1/2 રૂટ એક્સ. હવે માત્ર આપણે એને સાથે સરસ રીતે લખી લેવાનું અને એ લખી નાખીએ તો 1/4 રૂટ એક્સ e રેઝ ટુ રૂટ એક્સ ઇન્ટુ e રેઝ ટુ રૂટ એક્સ. આ રૂટ અને આ રૂટ બંનેનો ગુણાકાર એક સાથે આપણે લખી શકીએ છીએ. e રેઝ ટુ રૂટ એક્સ 2 × 2 4 કરી નાખ્યા, 4 × અંડર રૂટ એક્સ ઇન્ટુ e રેઝ ટુ રૂટ એક્સ. સેમ વે આપણે 8મો દાખલો જોઈએ. d/dx ઓફ log x. લોગનું વિકલન થશે 1/x એટલે અહીંયા આપણે લખીએ 1/log x અને ફરી log xનું વિકલન 1/x. સાવ સિમ્પલ દાખલો છે, આન્સર થઈ ગયો 1/x log x. એક્સના સ્થાને અહીંયા આપણી પાસે log x હતા એટલે છેદમાં પણ એક્સના સ્થાને log x લખ્યા અને ફરી log xનું વિકલન કર્યું. 9મા દાખલાની અંદર છે d/dx ઓફ cos અપોન log x. ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. છેદ ગુણ્યા અંશનો વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનો વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. કોસનું વિકલન થશે માઇનસ સાઇન અને log xનું વિકલન થશે 1/x. અહીંયા આપણે લસા લઈ લઈએ એટલે કે x અહીંયા ગુણી નાખીશું, માઇનસને આગળ લઈ લઈએ, x ગુણીએ તો માઇનસ એક્સ log x ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આવશે અને એનો જે લસા લેતા x છેદમાં આવે છે તે x ઇન્ટુ log x હોલ સ્ક્વેર. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. આની અંદર ચેઇન રૂલનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, સિમ્પલ ભાગાકાર દ્વારા જ મળી જાય છે. 10મો દાખલો છે d/dx ઓફ cos ઓફ log x પ્લસ e રેઝ ટુ x. તો અહીંયા તો કોસની સાથે આખું ફંક્શન છે સરવાળા સ્વરૂપે દર્શાવેલું છે એટલે અહીંયા તો ચેઇન રૂલનો ઉપયોગ કરવો જ પડશે. પહેલા સ્ટેપમાં કોસનું વિકલન છે માઇનસ સાઇન એક્સ તરીકે જે છે તે અને પછી d/dx ઓફ જે x છે તે log x વત્તા e રેઝ ટુ x એટલે માઇનસ સાઇન log x પ્લસ e રેઝ ટુ x ઇન્ટુ લોગનું 1/x અને e રેઝ ટુ xનું e રેઝ ટુ x. સિમ્પલ. તો મિત્રો અહીંયા આગળ આપણું આ સ્વાધ્યાય છે આખું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ તમારા માટે અહીંયા 5 દાખલા મેં આપેલા છે જાતે ગણવા માટે, તો એ સરસ રીતે ગણીને તૈયાર રાખજો. નેક્સ્ટ વિડીયોમાં એના આન્સર હું તમને લોકોને આપીશ. ઓલ ધ બેસ્ટ.